ॐ नमो भगवते वासुदेवाय। द्वितीयस्कन्ध दशमोऽध्यायः। परीक्षा प्रश्नर उत्तर आरंभ करी मुनिवर। श्री भागवतर लक्षण दशमे करन्ति वर्णन। श्री शुक उवाच। शुक कहन्ति राये शुण ए भागवतर लक्षण। 10 प्रकारे भाग चिंती पुराण पुरुषे बोलन्ति। ताहा कहिबा एके एके प्रस्तावे तोहर सम्मुखे। सर्ग विसर्ग जेवा स्थान पोषण होती परिमाण। जे मन्वंतर ईश कथा निरोध मुक्तिर व्यवस्था। आश्रय मिशी 10 गुण ये भागवतर लक्षण। 10 विशुद्ध अर्थे रहे नव लक्षण जेवा होए। वेद विचारी महाजने तत्व कहन्ति अनुमाने। 10 इंद्रिय पंचमात्र महत तुले पंचभूत। ताहांक जन्म सर्ग कही गुण वैषम्य एते होई। विराट पुरुषर देहे ब्रह्मा सर्जना जेते होए। पौरुष चराचर जेते विसर्ग बोलन्ति तेते। विष्णु विजय स्थिति नाम भक्तानुग्रह जे पोषण। मन्वंतर जे मनु धर्म कर्म वासना होती नाम। विष्णु अवतार चरित तार भक्तंग जे भकत। ईश्वर कथा अनुवादे उत्तम पुरुषंग मध्ये। ईशानु कथा एहा कही अपरे शुण मन देई। संहरी आत्मा रसकति जले शयन जोगपति। निरोध बोली तोर नाम निज स्वभावे पूर्ण काम। मुक्ति स्वरूपे व्यवस्थिति जहि न घटे पुनर्गति। आभास निरोध ए दुई जाठारो प्रकाश हुई। आश्रय नाम से बोलाई परम ब्रह्म जाको कही। से परमात्मा नर हरि अशेष घटे अछि पुरी। तार सकाशु जीव एक तेणु बोलाई आध्यात्मिक। से अधिदेवता बोलाई अधिभूतंग आत्मा सेहि। जेबे निविच्छेद करई ताहाको अधिभूत कही। अभावे एक एकतर जदि न लक्ष्ये परस्पर। तेबे एनु हई संसार जेमन्ते चक्षु दिन कर। तृतीय साखी रूपे होई जे देखे परमात्मा सेहि। अन्य आश्रय से हुई तार आश्रय अटे सेहि। सर्व आश्रय तार नाम परम पुरुष उत्तम। से जेउ काले अंड भेदी बाहर हेला गुण निधि। आत्मार स्थान इच्छा करी स्वभावे जल सृष्टि करी। से जल मध्ये मायाधर वंचिला सहस्रवत्सर। जड़ नार बोली नाम तेणु ता नाम नारायण। जे द्रव्य गुण कर्म काल स्वभावे जीव एक मेल। जा अनुग्रहे उपजन्ति जार निग्रहे लीन हन्ति। से जोग माया बळे उठी कल्पिला जेणु नाना सृष्टि। सुवर्णमयता शरीर सर्जिला त्रिविध प्रकार। आदि दैवत आध्यात्मिक आवर आदि भौतिक। शुण पौरुष भोज बळे यथा त्रिविध भेद हेले। अंतः शरीर आकाशरु परम पुरुष चेष्टारु। स्वभावे ओजसः बळ जात होइला अनर्गळ। इति भावु प्राण जात 10 प्राणंक मूलनाथ। ताहार बळे प्राण बळ इंद्रिय चेष्टा हि सकळ।
ચલંતી તારો અનુપથે અશેષ પ્રાણી અંતર્ગતે રાજા કો જન્મે આશ્રે કરી સેવક પથ અનુસરી મૂળ કમળુ એહી મતે સંચરો બ્રહ્મરંદ્ર પથે પ્રાણર આત જાત શ્રમે ઉપુજે ક્ષુધા તૃષા સમે ક્ષુધા તૃષાર માર્ગ મુખ તેણુ સુજીલા અગ્રે મુખ મુખર મૂળે તાળુ જાત તા સંગે રસના સંબોધ તાર સંજોગે નાના રસે વસંતે વરુણ વિશ્વાસે શબ્દ અર્થે મુખ્ય દ્વારે અગ્નિ દેવતા વાક્ય ધરે સુચિર કાળ થાઈ જળે નાસા વિવર વાયુ બળે આઘ્રાણ અર્થે ઉપુજીલે તક્ષણે ગંધર્વ તુલે આત્મા હૃદયથી અંધકાર બ્રહ્મા સુજીલા ચક્ષુદ્વાર જ્યોતિ સર્જીલા તારક્ષણે રૂપ ગ્રહણ છંતિ મને વેદ પુરુષંક વચને વિધાતા વેદ અનુમાને સુણીબા અર્થે નાના સ્વન નિર્મળે પ્રકાશિલા કર્ણ દિગ દેવતાંક રક્ષણે પ્રકાશે દેવામ દક્ષિણે વસ્તુર કોમળ કઠિન લઘુ કિયવા ગુરુ ગુણ શીતળ ઉષ્ણ જેને જાણી પવન જોગે પરિમાણી સે ચર્મ ઇન્દ્રિ ગુણે વજી ઉપરે વહે રોમ રાજી અશેષ કર્મ કરી વારે પ્રકાશ હૃદય ઉપરે વામ દક્ષિણ બેની કર જહી રક્ષક સુનાશીર દાન આદાન કર્મ આદિ અર્થે સાજીલા વેદવાદી જીવર ગતા ગતે પૂર્ણ વિધાતા સાજીલા ચરણ સેવામ દક્ષિણ પધર રક્ષક રહેલે જગ્ઞેશ્વર સમસ્ત રહભ્ય કબ્જ વિધિ ચરણ જોગ વળે સાધી બેની ચરણ મૂળ દેશે આનંદ શિષ્ણ પરકાશે સંતાન ઉત્પત્તિ કારણે રક્ષક પ્રજાપતિ ગણે ઉભય આનંદર દ્વાર સંભોગ નર નારીંગર પ્રકાશે ગુહ્ય અધસ્તાને ધાતુમ કમળ ઉષ્ણ જને મિત્ર દેવતાર વિષય ઉભય ઉત્સર્ગ આશ્રય દેહરુ દેહાંતર ગતિ ઈચ્છારુ નાભિ ઉતપતિ નાભિ રે પ્રાણ જે અપાન બીજો ગેહુ અઈ મરણ અન્ન ભોજન પાન સધે નાડી સુજીલા કુખી મધ્યે નાડી રે નદી તૃષા બસે અંતરે સમુદ્ર રહે ગ્રાસે ઉભય નિમિત્ત એ દુઈ જે સૃષ્ટિ પુષ્ટિ નામ બહી આત્મ માયા કુચિંતા કરી સત્વે હૃદય રૂપ ધરી કામ સંકલ્પ ચંદ્ર મન હૃદય એહાંકર સ્થાન હૃદય આબોરી બાસે અસ્થિ સર્જીલા પુષ્ટ દેશે અસ્થિ ભીતરે મજ્જા કલા ઉપરે મેદ વિયાઈલા તાર ઉપરે માંસ ધરી રુધિર આવરણ કરી તાર ઉપરે ત્વક ચર્મ મજ્જાર મધ્યે રહે બ્રહ્મ એવંતે કરી સપ્ત ધાતુ સે ભૂમિ જળ તેજ હેતુ આકાશ જળ વાયુ ઘેની પ્રાણ રહે તુ એહી તીની વાસ્તિરી સહસ્ર જે નાડી રુદ કમળ મધ્યે વેડી પ્રાણ રહી તાંક મધ્યે અંતરે રસ મૂળ ભેદે જે ગુણાત્મક ઇન્દ્રિય ગણ ભૂતાદિ પ્રભવ જે ગુણ કલ્પિત અહંકારે પૂર્ણ સર્વ વિકાર આત્મા મન બુદ્ધિ વિજ્ઞાન સ્વરૂપિણી જેણે સંસાર માયા ઝીણી અવની ઉદક નળ પવન આકાશ મંડળ એ પંચભૂત કળેબર વિષ્ણુ ભજન મંદિર એમંતે કહિલી મુતો તે વિષ્ણુ સ્થૂળ રૂપ જેતે
એ જીવ બ્રહ્માંડ ધારણે વેષ્ટિત અષ્ટ આવરણે પૃથ્વી આદિ પંચભૂત મન અહંકારે મહત એ અષ્ટગુણે આવરણ હેમંતે બ્રહ્માંડ ઘટણ એ સ્થૂળ રૂપ જે તાહાર એહા ઉપરે સૂક્ષ્મતર સે નિર્વિકાર નિરંજન અનાદિ મધ્યમ નિધન સે શૂન્ય મધ્ય નિરાકાર મન વચન અગોચર એ સ્થૂળ સૂક્ષ્મ રૂપ ધરી ખેલો ઈ આત્મા માયા કરી પંડિતે ન દેખંતી એહા સૃષ્ટિ સંકલ્પ વિષ્ણુ માયા વાચ્ય વાચક રૂપ ધરી સે બ્રહ્મ રૂપી અવતરી સે રૂપ નામ ક્રિયા ધાતુ અકર્મા હોય કર્મ હેતુ સર્વ સંકલ્પ ક્રિયા અર્થે શુણ કહી બાર જેતે અસંખ્ય ભિન્ન ભિન્ન કરી સે પ્રજાપતિ રૂપ ધરી મનંકુ સર્જીલા સે હેળે ઋષિ દેવતા પિતૃ મેળે સિદ્ધ ચારણ વિદ્યાધર ગંધર્વ ગુહ્યક અસુર કિન્નર અપસરા ગણ નાગ કિંકુરુષ જે પૂર્ણ જક્ષ ઉરગ માતૃગણ પિશાચ ભૂત પ્રેતમાન કુષ્માંડ ગણ વિનાયક ઉન્માદ બેતાળ જેતેક જે ધાતુ ધાન સરીસૃપ ગ્રહ મૃગાદિ ખગરૂપ વૃક્ષ પર્વત પશુગણ એ રૂપે કલેક સર્જન દ્વિવિધ ચતુર્વિધ ગણે દળે વાસળે વાગ ગણે મિશ્ર કુશળ કકુશળ તીની પ્રકારે કર્મ ફળ એતે પ્રકારે કર્મ ગતિ આત્મા રબળે સે સર્જંતી ગુણ પ્રભેદે તીની લોકો ભેદ અસુર નર લોકો સત્વગુણ રૂભેદ હોઈ મનુષ્ય રોજ ગુણ બહી તમ ગુણ રુ અધગતિ પાપિષ્ટે તહીં વિશ્રામંતી સે તીની લોકે તીની ગતિ ભાવે સુધીલા પ્રજાપતિ સે પૂર્ણ ચિત્ર પ્રાય હોઈ સ્વભાવે ભિન્ન ભિન્ન દેહી એક આરકે ન ગણી લે નિશ્ચળે રહી ન પારી લે તા દેખી પ્રભુ નર હરી તક્ષણે ધર્મ રૂપ ધરી વિશ્વ કો પાળી બાર અર્થે દેવ મનુષ્ય પશુ ગતે ઇતિની રૂપે ભગવાન રક્ષા પોષણે કરી સ્થાન સુખ સંપદે દિન હરે જે વિધિ સંસાર વ્યવહારે સૃષ્ટિર ભોગ અંતે હરી કાળાગ્નિ રુદ્ર રૂપ ધરી આત્માર ક્રીડા નાશ કરે બાળક દેશન વ્યવહારે સર્વહર ઈ અવસાને જીમૂત દેશને પવને ભાવે હરિ ગુણ જેતે સુર જાણીવે તાહી ચિત્તે કેવળ ભાવે તાંકુ જાણી શ્રુતિ વચને તા પ્રમાણે સૃષ્ટિર જન્મ આદિ કાળે જે કર્મ સારે જોગ વળે સ્વભાવે કર્મ જાર નાહી માયા રે વિશ્વ પ્રકાશઈ એ બ્રહ્મ કલ્પર સંસાર વિકલ્પ નામ જયાર એ નિત્ય સાધારણ વિધિ જે પૂર્વ કલ્પરુ પ્રસિદ્ધિ પ્રકૃત વૈકૃત સંસાર મહત સ્થાનર સંસાર સંક્ષેપે કહી લઈ તો તે તુજા પચારી લો મતે જે કલ્પ લક્ષણ જે નામ જે બા કાળર પરિમાણ જે બ્રહ્મ કલ્પ મન્વંતર પદ્મ કલ્પર જે વિચાર ભાવે કહી બા વિસ્તારીણ રાજન સાવધાને સુણ સૌનક વાચ હે સુત કહ વિષ્ણુ કથા જેણે છાડી ભવ વ્યથા પદ્મકલ્પર કથા કહ જેણે છાડી ભવ મોહ દુર્યોધનર દુષ્ટ વાણી વિદુર સભા મધ્યે શુણી કુટુંબ આશા દૂર કરી તીર્થ સેવન મને ધરી પૃથ્વી કલા પર્યટન ભૂલી પર્વત ગૌરવન
कैवल्य लाभे इच्छा कला अनेक तीर्थ से भ्रमिला मैत्रेय मुनि संगे तार काही होइला एक स्वर ब्रह्म संवाद बेनी जने करी बंचिले केउ स्थाने विदुर पचारिले जेते मैत्रेय बोधिले जेमन्ते से बंधु त्यागी की निमन्ते पुनि मिलिला इंद्रपस्ते सुत उवाच जे प्रश्न कल तुम्भे मते प्रश्न सुपंक अग्रते पूछिले राजा परिचित मैत्रेय विदुर चरित परीक्ष वाक्य चिते घेनी जाहा कहिले सुपमुनि से प्रश्न अनुसारे जेते शुण कहिबा भागवते सुत सौनक संवाद शुणन्ते न लागे प्रमाद द्वितीय स्कंदे भागवत अमृत रसमय गीत सुजन जनंगर हित कहिला दास जगन्नाथ इति श्रीमद्भागवते महापुराणे परमहंसायां संहितायां वैशेषिक्यां द्वितीयस्कन्धे दशलक्षणवर्णनं नाम 10मोऽध्यायः।